ભરૂચ જિલ્લાના નેત્રંગથી અંકલેશ્વર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો. ભરૂચ જિલ્લાના નેત્રંગથી અંકલેશ્વર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે, જે માર્ગના નવીનીકરણની મંજૂરી મળી ગઈ હોવા છતાં કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ માર્ગ ઉપર ઉડતી ધૂળને લઈ વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. ભારે વાહનો સ્પીડમાં પસાર થતાં જ ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને લઈ લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર થઈ રહી છે. માર્ગ પર ધૂળ ઉડતા વિઝિબિલિટી પણ ઓછી થઈ રહી છે, જેના કારણે અકસ્માતની શક્યતા પણ નકારી શકાય એમ નથી. ત્યારે કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણ બિસ્માર માર્ગને લઈ મેદાને આવ્યા છે અને તાત્કાલિક આ બિસ્માર માર્ગનું સમારકામ કરવામાં આવે. જો તાત્કાલિક કામ શરૂ કરવામાં નહીં આવે તો તમારી કચેરીને તાળા મારી રાખીશું તેમ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું છે કે આ માર્ગનું કામ ક્યારે શરૂ કરવામાં આવશે, તે તો આવનાર સમય જ બતાવશે. મારું નામ શેરખાન પઠાણ. અમે હાલ હમણે નેત્રંગથી વાલિયા અંકલેશ્વર રોડની ઉપર અમે ઊભેલા છે. આ રોડ છેલ્લા 5 વર્ષ કરતાં વધુ સમયથી ખરાબ છે. એટલો બધો ખરાબ રસ્તો છે કે એની ઉપર સમારકામ ક્યારેય કર્યું નથી, પેચવર્ક કર્યા નથી. ચોમાસા પહેલે પેચવર્ક કરવાની જગ્યા પર ચાલુ વરસાદમાં આ અધિકારીઓ દ્વારા પેચ મારી અને ખોટા બિલો લાખો અને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરી અને લાખો અને કરોડો રૂપિયા આ ભરૂચની સ્ટેટની ઓફિસના અધિકારીઓ પૈસા આમાં ઉધારી લે છે. એટલો મોટો ભ્રષ્ટાચાર કરેલો છે. છેલ્લા 3 થી 4 મહિના કરતાં વધુ સમયથી આ રોડનું ટેન્ડરિંગ થઈ ગયું છે. 65 થી 66 કરોડ રૂપિયાનું આ ટેન્ડરિંગ થયું છે. આ રોડને નવીનીકરણ કરવા માટેનો કોન્ટ્રાક્ટર દ્વારા વર્ક ઓર્ડર મળી ગયો છે, હજુ સુધી ચાલુ કરવામાં આવ્યો નથી. એટલો બધો પુષ્કળ આ રોડ પર દળ ઉડે છે, એટલી બધી બીમારીઓ લોકોને ફેલાઈ રહી છે કે જેની વાત ન પૂછો. નેત્રંગથી વાલિયા અંકલેશ્વર આરટીઆઈ હોય, કોલેજ હોય, સ્કૂલો હોય, ઇમરજન્સી હોસ્પિટલમાં જતા લોકોને તકલીફો પડી રહી છે. મારી આ મીડિયાના માધ્યમથી તાત્કાલિક ભરૂચ સ્ટેટની ઓફિસવાળા અધિકારીઓને, કાર્યપાલક ઇજનેર હોય, નાયબ કાર્યપાલક ઇજનેર હોય, તમામ લોકોને વિનંતી છે કે આ એજન્સીને પાસે તાત્કાલિક કામ શરૂ કરાવે અને લોકોને આમાંથી રાહત અપાવે. તાત્કાલિક ધોરણે આવું કરવામાં નહીં આવે ને તો તમારી કાર્યાલયને તાળા મારવામાં પણ અમે રાહ નહીં જોઈએ.